નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં BA સબ્જેક્ટમાં આપણે શરૂઆત કરીએ. 10મું આપણે નાણાં બજાર જોયું. હવે આપણે જે ઉત્પાદનના સંચાલનના જે ભાગ આપણે પાડતા હતા કે ઉત્પાદન સંચાલન, નાણાકીય સંચાલન, બજાર સંચાલન, એવા બધામાં આપણે નાણાકીય સંચાલન જોઈ લીધું. હવે આજે આપણે બજાર સંચાલન ઉપર આગળ જવાનું, પણ બજાર સંચાલનમાં આપણી પાસે એક અત્યારે છે બજાર પ્રક્રિયા. બરાબર, તો બજાર પ્રક્રિયા શું છે એના વિશે આખો પાઠ છે. એની પ્રસ્તાવના આપી છે. ટૂંકમાં ગ્રાહક સાથે બજારમાં રહીને જે વસ્તુ કરવાની છે, કોઈ પણ ધંધાકીય પેઢીને, ધંધાકીય એકમને, એમાં ગ્રાહક સાથેનો જે વ્યવહાર જે છે એના વિશે આખું આમાં વાત થતી હોય છે. જો આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે, કારણ કે તમારે જે વસ્તુ આપવાની છે એ કોને આપવાની? ગ્રાહકને આપવાની. જો તમે એ વસ્તુ એને જોઈતી પ્રોવાઈડ નહીં કરો તો એ તમારી પાસેથી વસ્તુ નહીં લે. ઓબ્વિયસ છે, બીજી પેઢી પાસે, બીજી કંપની પાસે જશે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો સતત પ્રયત્ન કરે છે. દરેક સંસ્થા કે પેઢી શું કરશે કે પોતાની માલ કે સેવા વધારે ને વધારે બજારમાં માંગ વધે, વધારે ને વધારે ગ્રાહક એ લેવા તત્પર થાય, એની જરૂરિયાત સંતોષાય, એ માટે સતત પ્રયત્ન કરતું હોય છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું. મશીનરી આવ્યા, યંત્ર આવ્યા, શ્રમનું પ્રમાણ ઓછું થયું, એના કારણે માલનું ઉત્પાદન વધી શક્યું. બરાબર, અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષાવા લાગી. પ્રાથમિક જરૂરિયાતોમાં જે એને જોઈતું હતું એ બધી જરૂરિયાતો ઝડપથી સંતોષાવાની સ્ટાર્ટ થઈ, જેને પરિણામે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા. હવે આજે તમને કોઈ એક વસ્તુ જોઈએ છે, બરાબર, હવે જસ્ટ આપણે વાત કરીએ તો ટીવી, મોબાઈલ એક ધારો કે એક જરૂરિયાત છે, બરાબર, કોઈ વ્યક્તિની. તો પહેલાં એની પ્રાથમિક જરૂરિયાત શું હતી કે એને ફોન કરવો હતો. બરાબર, શરૂઆતની જ્યારે વાત કરીએ ત્યારે આપણે એક વ્યક્તિને બીજા વ્યક્તિ હારે કનેક્ટ થવું હતું, ફોન કરવો હતો. બરાબર, તો ત્યારે એવા ફોન અસ્તિત્વમાં આવ્યા. પણ ધીરે ધીરે જેમ ટેકનોલોજી, ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ગ્રાહકની માંગ જેમ વધતી ગઈ, એમ હવે કંપનીઓ શું કરે છે તો કે એમાં નવું અપગ્રેડેશન આવી રાખે ને આજે સ્માર્ટફોન અને સ્માર્ટફોનથી પણ વધારે આગળ જે 4G નેટવર્ક અત્યારે ચાલે છે, તો અમુક કંપનીએ 5Gમાં પણ પગ પેસારો કરી લીધો, કારણ કે ગ્રાહક જે છે એને નેટની સ્પીડ વધારે જોઈએ છે. બરાબર, એની પ્રાથમિક જરૂરિયાત નેટ જોતું હતું. બરાબર, તો એને 2G આવ્યું, 3G આવ્યું, 4G સુધી પહોંચી ગયા, એ બધું સંતોષાણું. હવે ધીરે ધીરે એમાં અપગ્રેડેશન કરી રાખી અને 5G સુધી પણ પહોંચે. તો એ બધું ક્યારે શક્ય બને? જ્યારે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ ગઈ. હવે પ્રાથમિક જરૂરિયાતો સંતોષાણી એટલે ગ્રાહકને નવી વસ્તુઓ કેમ આપી શકાય એના માટે કંપનીઓ વિચારશે, એના માટે બજારમાં મૂકતા ગયા. અને એના માટે શું થયું કે એની માટે બધી કંપનીનું જેમ સંશોધન ફરી જતું હોય એ રીતે ઉત્પાદકોમાં હરીફાઈ ચાલુ થઈ કે ચલો આજે આ કંપની આ વસ્તુ આપે છે તો બીજી કંપની પણ એ વસ્તુ આપવા માટે પોતે હરીફાઈમાં ઉતરશે. બરાબર, એટલે આમાં હરીફાઈ શરૂ થઈ. ટેકનોલોજીકલ ક્રાંતિને કારણે વધુ વિવિધતાવાળી પેદાશો મૂકવામાં મદદ કરી. ટેકનોલોજીકલ ક્રાંતિથી આ વસ્તુ શક્ય બની કે નવી વિવિધ પ્રકારની વસ્તુઓ, પછી એ નાના બિસ્કિટના પેકેટથી લઈને ગમે એ વસ્તુ કેમ ન હોય. આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરીને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરો પાડવાનો પ્રયાસ કરે. આજે કોઈ પણ વસ્તુ હશે એવી તમે નહીં જોઈ હોય કે 10 વર્ષ થયા સેમ ટુ સેમ. આ બાલાજીનું પેકેટ તમે લેવા જાઓ વેફરનું, તો તમે પહેલાં ખાલી જે સાદી વેફર મળતી, મસાલાવાળી મળતી, આજે તમને એમાં કેટલા વેરિએશન જોવા મળે. તો આ શું થયું કે સામેવાળા વ્યક્તિને આજે મને વેફર ભાવે છે તો હું પહેલાં મસાલાવાળી વેફર ખાતી, હવે પણ બાલાજી મને અત્યારે ચીઝ ઓનિયનવાળી આપશે, ક્રીમ એન્ડ ઓનિયન આપશે, ચાટ ચટકાસ આપશે, કેટલી બધી આપશે. તો જેમ હું નવી ખાતી જઈશ એમ મારી જરૂરિયાત વધતી જશે, અથવા તો મને એનાથી મજા આવશે. એટલે કંપની વધારે ને વધારે સામેવાળા ગ્રાહકને કઈ રીતે પોતાના માર્કેટમાં લઈ આવવો એ વસ્તુ ઉપર આગળ વધતું હોય છે. બજાર પ્રક્રિયા, માર્કેટિંગ પ્રોસેસ શું છે? બજાર પ્રક્રિયાના દરેક કાર્ય
વધુ કાર્યક્ષમ, નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. બજાર પ્રક્રિયામાં દરેક કાર્યનું શું કરવાનું છે કે જે પેદાશો, જે સેવાઓ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે એને કેમ ને કેમ વધારે ને વધારે કાર્યક્ષમ બનાવી, એમાં નવીનતા કઈ પ્રકારે લઈ આવવી અને અસરકારકતા વધે એના માટેના પ્રયાસો કરવામાં આવે છે. ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં. બરાબર, આજે ઓનલાઈન જે બધું ઉપલબ્ધ થયું છે એ તમારા ઘરે આવીને આપી જશે. તો આ બધું ક્યારે? જ્યારે એવી કંપનીઓ ટાઈઅપ કરશે. આજે જીઓ માર્ટ છે તો જીઓ માર્ટમાં તમને જોતું એ બધું વસ્તુ મળે તો ત્યારે એ ક્યારે મળે? જ્યારે એ જે તે કંપનીએ જીઓ માર્ટમાં એ વસ્તુ નાખી છે પોતાની કંપની, તો એને પણ હરીફાઈમાં ઊભું રહેવા માટે આ વસ્તુ કરવી પડશે અને ગ્રાહક એ કંપનીની વસ્તુ એમાં મળશે એટલે એ વસ્તુ ખરીદશે, ગ્રાહક સુધી પહોંચશે. આ તો મેં જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું. બાકી કેટલી બધી રીતે ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવા માટેના જુદા જુદા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. બરાબર, માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો પણ બદલાય છે. આજે હું 10,000 કમાતી હોય ને 25,000 કમાવા માંડું તો મારી જીવનશૈલી ઓબ્વિયસલી બદલાવાની છે. આજે હું મારી બાજુની દુકાનમાંથી વસ્તુ લઈને ખરીદતી હશ, હવે પછી હું મોલમાં જઈને ખરીદીશ, કારણ કે મારી પાસે મારી પાસે હાથમાં મૂડી છે તો હું મારી જીવનશૈલીમાં ફેરફાર કરીશ. બરાબર, જીવન અંગેની દ્રષ્ટિ બદલાય એટલે જે આ વસ્તુ શું છે કે એ અને સાથે સાથે વર્ષો પછી પેઢીઓ જેમ બદલાશે એ માણસની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલે એટલે એની જરૂરિયાતો પણ બદલાતી રહેશે. આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્ત્વનું કાર્ય બજાર પ્રક્રિયા કરે છે. બજાર પ્રક્રિયાનું કામ શું છે તો કે ગ્રાહકની જરૂરિયાતો મહત્તમ પ્રમાણે સંતોષાય. સામે તમારી પાસે કોઈ ગ્રાહક આવે છે તો એને જોઈ છે એ વસ્તુ તમે એને આપી શકો. એ એમ કે આ તો તમારી પાસે એ વસ્તુ હોય, એ એમ કે આ તો એની પાસે એ બીજી વસ્તુ પણ હોય, તો તમે એ વસ્તુ ગ્રાહકને પૂરી પાડી શકો, માર્કેટમાં તમારી છાપ તમે આપી શકો. આની માટેની એક ચોક્કસ પ્રકારની જે આ બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે બજાર પ્રક્રિયામાં એનું કામ થાય. બજાર પ્રક્રિયા કરે છે શું તો કે ગ્રાહકની જરૂરિયાતો મહત્તમ રીતે સંતોષવાનું કાર્ય. અર્થ આપેલો છે ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ. બરાબર, જ્યારે સેવા આપતી સંસ્થાઓ તો કે જે ડૉક્ટર્સ છે કે કોઈ પણ એવા જે સેવા આપતી સંસ્થાઓ છે, કે ધારો કે આપણે શિક્ષણની વાત કરીએ તો એ પણ એક પ્રકારની સેવા આપતી સંસ્થા કહેવાય. કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતી. બરાબર, જ્યારે આપણે મનોરંજનમાં થિયેટરમાં જઈએ છીએ તો એ પણ સેવા આપતી સંસ્થા છે. જ્યારે ઉત્પાદન કરતી પેઢીઓ કે જે વસ્તુનું ઉત્પાદન કરે છે, આ બે ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે ને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે. ઉત્પાદન કરતી પેઢીઓ આ વસ્તુ કરશે. આજે શિક્ષણમાં જે બદલાવ આવે છે ધીરે ધીરે એ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ એક, મેં તમને આજે બાલાજીનું ઉદાહરણ દીધું કે ભાઈ વેફરમાં અહીંથી અહીંયા સુધી પહોંચ્યા, હવે બીજી બધી વસ્તુનું પણ ઉત્પાદન શરૂ થયું. આ બધી શું છે કે ગ્રાહકોને ભવિષ્યમાં શું જોઈએ છે એનું સંશોધન કરશે, એનું અનુમાન લગાવશે અને એ પ્રમાણે પોતાની પેદાશો એને ખર્ચ પ્રમાણે પહોંચી વળે એ પ્રમાણે એ પોતાની પેદાશો નવી અસ્તિત્વમાં લઈ આવશે. નવી સેવા એ પ્રમાણે એ આપશે. સેવા કરતી સંસ્થાઓ એનું સર્જન કરશે. બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાત સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા કરે. બજાર પ્રક્રિયામાં નક્કી કરેલ ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે, ભાઈ ધારો કે કોઈ ગ્રાહક સમૂહ જે છે, બરાબર, ગ્રાહક હવે એવું તો નથી થવાનું કે એકની જ માંગ હોવાની. આખા માર્કેટમાં જ્યારે તમે સર્ચ કરશો ત્યારે તમને ખબર પડશે કે આ પ્રકારની ગ્રાહકોને જરૂરિયાત છે. આજે એક વ્યક્તિને 10 કિલોનું પેકેટ જોતું હોય તો બીજા વ્યક્તિને 5 કિલોનું જોતું હોય તો ત્રીજા વ્યક્તિને 15નું જોતું હોય. બરાબર, તો આનાથી હું એવું કંઈક કરું કે ત્રણેયની જરૂરિયાત સંતોષાતી હોય તો હું મોસ્ટલી એવું વિચારીશ કે એવરેજ કેવી જરૂરિયાત છે ગ્રાહકોને, તો હું 10 કિલોનું બનાવીશ તો એ ત્રણેયને 5 કિલોવાળાને જેને જરૂર છે એને 2 ટાઈમ હાલશે, ઓને 1 ટાઈમ હાલશે અને ઓને એ પ્રમાણે જોશે. તો એ પ્રમાણે હું એવી રીતે પેદાશ મિશ્રનું ઉત્પાદન કરું, એવી પેદાશ બનાવું કે જેથી ગ્રાહકના સમૂહને જે જરૂરિયાત છે એ આસાનીથી સંતોષાઈ શકે. બેસાડવાની પ્રક્રિયા છે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં છે. કોઈ એક ગ્રાહકને ધ્યાનમાં નહીં, આખું ગ્રાહકનું બજાર જે છે એમાં બધાની માંગ કેવી છે, બધાની જરૂરિયાત કેવી છે, એના ઉપર સંશોધન કરીને કોઈ એક પેદાશનું સ્વરૂપ નક્કી કરવામાં આવતું હોય છે. તેની ખરીદ શક્તિને અનુરૂપ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે.
આજે ત્યારે તમે કોઈ બી છૂટક વસ્તુ લેવા જાઓ છો તો એનો ભાવ વધારે હશે, જ્યારે જથ્થાબંધ લેવા જશો તો એનો ભાવ ઘટી જશે, એવું બધાના મગજમાં હોવાનું. તો એવું જેવા માંગ કેવી છે, છૂટકની માંગ છે, અમુક જગ્યાએ છૂટક જરૂરી હોય તો ત્યાં જથ્થાબંધ કામ નથી થવાનું, બરાબર. તો છૂટક જ્યાં વસ્તુ, ધારો કે છૂટક કે જથ્થાબંધ, જે પણ વસ્તુની જરૂરિયાત છે કે તમે કોઈ નવી વસ્તુ બજારમાં લઈ આવો છો, એના માટે ગ્રાહક એની માટે કેટલા આપવા તૈયાર છે એનું અનુમાન કરી, એના સંશોધન કરીને એની પ્રાઇસ નક્કી કરવામાં આવતી હોય છે. સાથે તમારી પડતર અને એના ભાવમાં જે નફાનો માર્જિન રહેવો જોઈએ, જળવાવો જોઈએ, એનું પણ સંશોધન થઈ અને એ વસ્તુ નક્કી કરવામાં આવતી હોય છે. બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો, ઉત્પાદકો અને ગ્રાહક વચ્ચેનો કોઈ વિનિમય ઊભો કરવામાં આવે છે. મારાથી ઉત્પાદકથી ગ્રાહક સુધી વસ્તુ પહોંચે તો ત્યાં સુધીમાં એમાં કઈ ફેરફાર, એના માટેની જે પ્રક્રિયા છે એને બજાર પ્રક્રિયા તમે કહી શકો. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાત સંતોષે છે. ગ્રાહકને જે જોઈએ છે હું જાણીશ અને મારે જોઈએ છે એની પાસેથી નફો, એની પાસેથી મારી વસ્તુ લે તો મારી જરૂરિયાત સંતોષાય, મારો વિકાસ થાય, સાથે ગ્રાહકની જરૂરિયાતો પણ સંતોષાય. આ બે વચ્ચેની કડી પૂરી પાડવાનું છે. બજાર પ્રક્રિયામાં આ કામ થશે. વ્યાખ્યાઓ આપણે અત્યારે એક જોઈ છે, અને પછી બજાર પ્રક્રિયા આખી આકૃતિ છે એ જોશું ને પછી બીજી વ્યાખ્યાઓ છે, પણ અત્યારે આપણે એક જોઈએ. તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે શું? તો કે માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. આજે હું એક 2 રૂપિયાની પેન વાપરતી હોય, બરાબર, પણ મને સામેવાળો વ્યક્તિ કે જે ઉત્પાદક પેઢીમાંથી આવ્યો છે એ મને એની 5 રૂપિયાની પેન વાપરવા માટે મને ગળે ઉતારી દે, બરાબર, કે ના મારે હકીકતમાં 5 રૂપિયાવાળી પેન વાપરવી જોઈએ કારણ કે એનો ભાઈ પોઈન્ટ સારો છે, હું જાઉં તો મારી ઓલી રહી, બરાબર. બધા વચ્ચે આ જે વસ્તુ જે છે એ મારા મગજમાં એ ઉતારે, મીન્સ કે એની પ્રોડક્ટને ગ્રાહક સુધી વાળે, ગ્રાહકને આપે. આ જે પ્રક્રિયા છે એ માર્કેટિંગ તરીકે તમે એને ઓળખી શકો. માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. ઉત્પાદક પોતે વસ્તુનું ઉત્પાદન જેનું કરે છે એને ગ્રાહક સુધી પહોંચાડવાનું, ગ્રાહકને આપવાનું, આ જે કાર્ય છે એ જે રીતે કરવામાં આવે, એ જે પ્રક્રિયા છે એ ધંધાકીય પ્રવૃત્તિને માર્કેટિંગ તરીકે તમે ઓળખી શકો. બજાર પ્રક્રિયાની અંદર માર્કેટિંગ આવી જાય. આની બધી વ્યાખ્યાઓ, એની આકૃતિ આપણે આવતીકાલે જોશું. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.